લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ચલાલા મીઠાપુર રોડ પર રહેણાંક મકાનના ફળિયામાં વાછરડાનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો। ધારી તાલુકાના ચલાલા મીઠાપુર રોડ પર રહેતા પટેલ રમેશભાઈ વાઘાણીના રહેણાંક મકાનના ફળિયામાં મોડી રાત્રે દીપડો ઘૂસી ગયો અને ફળિયામાં બાંધેલા પશુઓમાંથી એક વાછરડાનું મારણ કરનાર ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો છે। ધારી સરસિયાત રેન્જ વન વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પાંજરું ગોઠવી દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। વન વિભાગની સમય સૂચકતાથી વન્ય પ્રાણી દીપડાને પકડવામાં મોટી સફળતા મળી છે। ત્યારે માલિક સાથે વાતચીત કરવામાં આવી, જ્યારે માલિક રમેશભાઈએ વન વિભાગનો આભાર માન્યો હતો। વન્ય પ્રાણી દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોના ટોળા જોવા ઉમટી પડ્યા હતા અને દીપડો પકડાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ટીનુભાઈ લલિયા, અમરેલી। હું રમેશભાઈ વાઘાણી મારા ઘરે ગઈ રાત્રિના સમયે મારા ઘરે વાછરડાનું મારણ કરેલ, ત્યારે મેં જંગલ ખાતાને જાણ કરેલ। ત્યારે વન વિભાગની ટીમ દ્વારા સ્થળે આવીને મારા ઘરે ફળિયામાં પિંજરું મૂકીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી અને રાત્રિના સમયે દીપડો પાંજરામાં આવી ગયો હતો અને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તે બદલ વન વિભાગની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ખાસ કરીને મારા મિત્ર તારગણીના જે સિરાજભાઈ, એનો ખૂબ ખૂબ આભાર। આજે મારું ગામ ચલાલા મીઠાપુર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। આજે ગઈ રાતના 13 તારીખની છાનના જે મીઠાપુરની અંદર રમેશભાઈ કાળુભાઈ વાઘાણીના ઘરની અંદર માલિકીની જગ્યામાં જે દીપડો ખુખાર દીપડો આવીને જે મારણ કરેલું હતું વાછરડાનું, તો તે લોકોએ તાત્કાલિક જંગલ ખાતાવાળાને જાણ કરી અને તાત્કાલિક જંગલ ખાતાવાળાની ટીમ પૂરી આખી રાત જહેમત ઉઠાવી પૂરી મહેનતથી, ખાસ કરીને સિરાજભાઈ પૂરી મહેનતથી આખી રાત જે પાંજરાની પાસે રહી અને એને જે દીપડાને રેસ્ક્યુ કરી, તો તે બદલ અમારે મીઠાપુર ગામ એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અને આવા ખુખાર દીપડાને જે પૂરી જહેમત ઉઠાવી અને જંગલ ખાતાની ટીમ જે પૂરી એની પોતાની મહેનત કરી અને આવા જે ખુખાર દીપડાને, વન્ય પ્રાણીને, જે દીપડાને પૂરી અને જે એ લોકો સફારીની અંદર રાખે છે, એનો ખૂબ ખૂબ જંગલ ખાતાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ।